પ્રણામ પુણ્યશાળીઓ, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. આપણે એટલે હું અને તમે બધા કાં તો ભૂતકાળમાં વિચારમાં હોઈએ છીએ અને કાં તો ભવિષ્યના વિચારમાં થાય. આમ થયું હોત તો સારું હતું અને આમ થાય તો સારું, પણ વર્તમાનના વિચાર નથી કરતા. આપણી આસપાસ ઘણું બધું સારું થઈ રહ્યું છે, એટલે જ કહ્યું છે કે વર્તમાનમાં રહો. અને કોઈ કહે છે વર્તમાનમાં કેમ રહેવું, તો કહેવાય વર્તમાનમાં રહો અને વર્ધમાનમાં રહો. એટલે કે અત્યારે આનંદથી સેવા અને સમર્પણથી રહીએ અને ભગવાન મહાવીરના આદર્શ વિચારો સાથે રહીએ. એટલે જ કહેવાય છે કે વર્તમાનમાં રહો અને વર્ધમાનમાં રહો. આજે એવા પરિવારની વાત કરી રહ્યો છું જે વર્તમાનમાં અને વર્ધમાનમાં રહે છે. એટલે કે સેવા સમર્પણ શાસનના કામ માટે હંમેશા આગળ ભગવાન મહાવીર સ્વામીના એક એક વિચારોની સાથે રાખીને જીવન જીવે છે. અને એ આપણા શ્રી મોટા સુરકા જૈન સંઘનું સૌભાગ્ય છે કે એવો પરિવાર એટલે માતુશ્રી હંસાબેન દીપકભાઈ શાંતિલાલ વીરચંદ શાહ પરિવાર કાંદિવલીને કોટી કોટી વંદન. અને આ બધું થાય છે, આ પરિવાર સમર્પિત કેમ થાય છે એની પાછળ એમના હંસાબેનના સંસ્કારનું સિંચન છે. એમ કહેવાય કે માતુશ્રીના જ્ઞાનથી થયું છે. માતુશ્રી હંસાબેન 80 વર્ષની ઉંમરે 33મા ધોરણની એક્ઝામ આપી રહ્યા છે. આપણને 33મા ધોરણ શું કહેવાય એ પણ ખબર નથી. તમારી જાણ ખાતર કહી દઉં, સૂત્ર, અર્થ, વિવેચન અને યોગશાસ્ત્ર પ્રકાશ 1 અને 2 અને શાસ્ત્ર જ્ઞાન 40 અને 41ના આગમનો પરિચય. વધુમાં આપણી સાલગીરીને નિર્વિઘ્ન થાય એટલે હંસામાસી એક દાણાથી આંબીલ કરે છે. અને એમની ધજાનો જ્યારે આદેશ હતો ત્યારે 2.5 ફૂટ બાય 4 ફૂટનો શંખેશ્વર પાસેનો દનો પટ જાતે બનાવીને શ્રી સંઘને અર્પણ કર્યો હતો. એમને આગળ વધીએ તો વાત એમના બંને સુપુત્ર પ્રતિકભાઈ અને જયભાઈ એટલે વસ્તુપાળ અને તેજપાળની જોડી. જેમ તેજપાળે જ્યારે આબુ દેલવાડાના આ દેરાસરમાં બનતા હતા ત્યારે પોતાની દેખરેખ હેઠળ દેરાસરનું નિર્માણ કર્યું, તેમ પ્રતિકભાઈએ પોતાની દેખરેખ હેઠળ ઉપાશ્રયનું નિર્માણ કર્યું છે. અને તમને તો ખબર જ છે કે વસ્તુપાળે તેના સમયમાં કેટલા સુકૃત કર્યા હતા, કેટલા દેરાસર બંધાવ્યા, કેટલી ધર્મશાળા બંધાવી, કેટલા ઉપાશ્રય બનાવ્યા, કેટલી પાઠશાળા બનાવી. અને એ સમયે રાજા ધવલના માનદ મંત્રી હતા. વસ્તુપાળ એવું કર્યું. આપણે આશા રાખીએ જેમ જયભાઈ બરાક ઓબામાને મળીને આવ્યા અને ત્યાં વ્હાઇટ હાઉસમાં ચા પી આવ્યા, એમ ટ્રમ્પની સરકારમાં એક મંત્રી પદ મળે તો વસ્તુપાળ અને તેજપાળની જેમ શાસન અને સંઘના ખૂબ કામ કરે એવી બધાને પ્રાર્થના. આજ માટે એટલું, પછી કાલે ફરી મળશું. સ્ટે ટ્યુન. જય જિનેન્દ્ર. પ્રણામ.